નમસ્કાર. આજે જોવાનું છે આપણે ગૌસ લો. અગાઉના ટોપિકમાં આપણે શીખ્યા ફ્લક્સ. ફ્લક્સની બે સમીકરણના આધારે આપણે વ્યાખ્યાયિત કરી, અથવા તો બે સમીકરણની મદદથી ફ્લક્સને આપણે વ્યાખ્યાયિત કરી. એક છે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A. ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A. E વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એ કોઈ પૃષ્ઠનું ક્ષેત્રફળ. પણ આ સમીકરણ વાપરવા માટે આપણી પાસે કેટલીક આવશ્યક શરતો સ્વીકારેલી હતી, જેમ કે E વિદ્યુત ક્ષેત્ર સમગ્ર પૃષ્ઠ પર કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બીજું, એ હોવું જોઈએ સમતલ. આ બે શરતને આધારે આપણે ફાઈ બરાબર E ડોટ A વ્યાખ્યાયિત કરી. ત્યાર પછી જો વિદ્યુત ક્ષેત્ર નિયમિત ન હોય, એટલે કે અનિયમિત હોય, અને પૃષ્ઠ પણ સમતલ ન હોય, તો તેવા સંજોગોમાં ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ dA સમગ્ર પૃષ્ઠ પર. આ રીતે આપણે ફ્લક્સ વ્યાખ્યાયિત કરેલું, અને આ ફ્લક્સની વ્યાખ્યા અનુસાર નક્કી કરેલું કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, જેને સરફેસ ઇન્ટિગ્રેશન કહીશું. એના બદલે તમે S પણ લખી શકો, સરફેસ ઇન્ટિગ્રેશન. ઓકે, આ ફ્લક્સની વ્યાખ્યા છે. હવે ફ્લક્સ પર આધારિત ગૌસનો લો શીખવાનો છે આપણે. ફ્લક્સ ખુલ્લું પૃષ્ઠ હોય કે બંધ પૃષ્ઠ હોય, બંને સાથે સંકળાયેલું હોય. જો ખુલ્લું પૃષ્ઠ હોય તો ફાઈ બરાબર E ડોટ A નો ઉપયોગ કરીને, અથવા ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ dA નો ઉપયોગ કરીને શોધી શકાય. જો બંધ પૃષ્ઠ હોય તો આપણે અહીંયા કંઈક આવું રાઉન્ડ ઇન્ટિગ્રેશન કરવું જોઈએ, જેથી કરીને એવું કહેવાય કે જે સંકલન સરવાળો કરે છે એ સરવાળો સમગ્ર બંધ પૃષ્ઠ પરના સૂક્ષ્મ ખંડો પર અથવા ખંડો સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો છે. એટલે આને કહીશું બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ગૌસનો નિયમ એ બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડે એ પ્રકારનો નિયમ છે. તો આપણે ગૌસ લો સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમજો, હું એક બિંદુવત q વીજભાર પસંદ કરું છું. આ બિંદુવત q વીજભાર જો પોઝિટિવ હોય તો એની ક્ષેત્ર રેખા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ રીતની હશે, એવું આપણે શીખ્યા છીએ. હવે હું ફ્લક્સ વ્યાખ્યાયિત કરવા માંગુ છું, અને ફ્લક્સ વ્યાખ્યાયિત કરવા માટે મારી પાસે પૃષ્ઠ હોવું જોઈએ. મારે ગૌસનો નિયમ સમજવાનો છે, એટલા માટે હું પૃષ્ઠ પસંદ કરીશ બંધ. અને એ ગમે તે આકારનું પૃષ્ઠ હોઈ શકે, પણ સમજવામાં સરળતા રહે એટલા માટે હું બંધ પૃષ્ઠ તરીકે ગોળાકાર પૃષ્ઠ પસંદ કરું છું, અને એવી રીતે ગોઠવું છું કે જેથી કરીને ગોળાકાર પૃષ્ઠનું સેન્ટર પ્લસ q ચાર્જ પર રહે. એ રીતે હું ગોળાકાર પૃષ્ઠ કોઈ સ્મોલ r ત્રિજ્યાનું પસંદ કરું છું, અને તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવી લીધું, જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. r ત્રિજ્યાનું એક ગોળાકાર પૃષ્ઠ છે. હવે પ્લસ q ચાર્જની ક્ષેત્ર રેખાને દ્વિપરિમાણમાં નહીં સમજતા, વ્યાપક રીતે હોય ત્રિપરિમાણમાં, એટલે ક્ષેત્ર રેખા બહાર પણ નીકળતી હોય, બધી બાજુ પર આખું ત્રિપરિમાણમાં વિચારજો. કે હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે શોધવું છે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ હું આ કે આ બેમાંથી ઇક્વેશનનો ઉપયોગ કરીને શોધી શકું, પણ આ ઇક્વેશન વાપરવા માટે કેટલીક લિમિટેશન છે કે પૃષ્ઠ પર બધે વિદ્યુત ક્ષેત્ર સમાન હોવું જોઈએ અને પૃષ્ઠ સમતલ હોવું જોઈએ. બરાબર, આ વ્યાપક છે. તો હું આ સમીકરણનો ઉપયોગ કરીશ, કેમ કે અહીં પસંદ કરેલું ગોળાકાર પૃષ્ઠ એ સમતલ નથી. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા q વીજભારથી r અંતરે કેટલી હશે એનું ઇક્વેશન આપણને ખબર છે, E બરાબર kq/r². હવે જુઓ તો k એટલે 1/4πε0, જેને હું 1/4πε0 q/r² લખી શકું. હવે ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, શૂન્યાવકાશ માટે પરમિટિવિટી કોન્સ્ટન્ટ, q પસંદ કરેલો વીજભાર એ પણ કોન્સ્ટન્ટ છે. r અંતર, જેમ અંતર બદલાશે તેમ વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર બદલાશે. પણ આ બિંદુ જે q થી r અંતર આવેલું છે, આ બિંદુ q થી r અંતર આવેલું છે, આ બિંદુ q થી r અંતર આવેલું છે, એટલે કે q વીજભારથી સમગ્ર ગોળાકાર પૃષ્ઠ પરના બધા જ બિંદુઓ સરખા અંતરે આવેલા છે. મતલબ કે આ બધા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સરખું હશે.
વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય બધે સરખું હશે. ડાયરેક્શન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યા વર્તી દિશામાં હશે. અને તમે જાણો છો કોઈ પણ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યા એ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકને હંમેશા લંબરૂપે હોય. મતલબ કે ગોળાકાર સપાટી પર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબરૂપે જ બહાર નીકળે છે. ઓકે, માનો કે હું આ પૃષ્ઠ પર ગોળાકાર પૃષ્ઠ પર હું એક ગોળાકાર સપાટીનો નાનો ભાગ પસંદ કરું છું અને એ નાનો ભાગ સપાટી પર છે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા s જેટલું છે, જેનો પૃષ્ઠ સદિશ જો હું દોરીશ તો સપાટીને લંબરૂપે હશે અને પૃષ્ઠ કદ ઘેરતું છે, બંધ પૃષ્ઠ છે, તો એનો પૃષ્ઠ સદિશ હંમેશા બહાર તરફની દિશામાં હશે. જો ખુલ્લું પૃષ્ઠ હોય તો એનો પૃષ્ઠ સદિશ આમ બાજુ કે આમ બાજુ બંને બાજુ હોઈ શકે, પણ જો બંધ પૃષ્ઠ હોય, કદ ઘેરતું પૃષ્ઠ હોય તો એનો પૃષ્ઠ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં હશે. એટલે આ તરફ જ ડેલ્ટા s ની દિશા હશે અને એ જ તરફ e ની દિશા છે. મતલબ કે ડેલ્ટા s અને e બંને એક જ દિશામાં છે. બે વચ્ચેનો એંગલ 0. ડેલ્ટા s અને e વચ્ચેનો એંગલ 0. હવે જો ડેલ્ટા s ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મારે લેવું હોય તો ડેલ્ટા s હું બને ત્યાં સુધી સૂક્ષ્મ લઈશ. તો સૂક્ષ્મ ભાગ પૂરતું વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ ગણી શકાય અને એમ પણ સપાટી પર મૂલ્ય તો કોન્સ્ટન્ટ છે જ. ડાયરેક્શન બી કોન્સ્ટન્ટ કરી શકીએ જો એનો પૃષ્ઠ એકદમ સૂક્ષ્મ હોય તો. બાકી મોટું પૃષ્ઠ હોય તો આમાં ડાયરેક્શન આમ બાજુ છે, અહીંયા ડાયરેક્શન આમ બાજુ છે, પણ જો નાનું પૃષ્ઠ તો ડાયરેક્શન લગભગ એક દિશામાં ગણી શકાય. મતલબ કે પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર સદિશ કોન્સ્ટન્ટ ગણી શકાય. પૃષ્ઠનું ક્ષેત્રફળ ડેલ્ટા s જેટલું છે તો એની સાથે સંકળાયેલો ફ્લક્સ phi બરાબર ડેલ્ટા phi બરાબર E ડોટ d અનુસાર હું લખી શકું. E ડોટ d અનુસાર લખી શકો અને તે લખાશે ડેલ્ટા phi is equal to E ડોટ ડેલ્ટા s is equal to E ડેલ્ટા s cos theta. E બરાબર કોન્સ્ટન્ટ છે 1/4 pi r square q over 1/4 pi epsilon 0 q over r square આ થશે. ઓકે, ડેલ્ટા s બરાબર આનું ક્ષેત્રફળ અને cos theta બરાબર 0. હવે આ તો મળી મને ડેલ્ટા phi. જો મને phi જોઈતું હોય તો મારે કરવું જોઈએ સિગ્મા ડેલ્ટા phi અથવા ઇન્ટિગ્રેશન d phi. અને ઇન્ટિગ્રેશન કરવાનું આખા સમગ્ર બંધ પૃષ્ઠ પર, તો મેં સરફેસ ઇન્ટિગ્રેશન કહીશ is equal to રાઉન્ડ ઇન્ટિગ્રેશન ડેલ્ટા phi એટલે કે d phi બરાબર આપણે લખી શકીએ E ds cos 0. થીટા બરાબર તો 0 છે. એટલે કોઈ પણ બિંદુ પાસે જોઈ લો તમે પૃષ્ઠ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હશે, 0 જ હશે હંમેશા. ગોળાકાર સપાટી અને ગોળાના કેન્દ્ર પર વીજભાર હોય તો બિંદુવત વીજભારને કારણે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ હંમેશા એક જ દિશામાં હશે, બે વચ્ચેનો એંગલ 0 હશે. ચલો બરાબર. રાઉન્ડ ઇન્ટિગ્રેશન s E ds. હવે E બરાબર તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અને એ તો સમગ્ર પૃષ્ઠ પર બધે સરખું કોન્સ્ટન્ટ અને તે હું બહાર લઈ લઉં. રાઉન્ડ ઇન્ટિગ્રેશન ds cos 0 1. હવે E બરાબર 1/4 pi epsilon 0 q over r square અને રાઉન્ડ ઇન્ટિગ્રેશન ds એટલે આવા બધા ds ભેગા મળીને આખી ગોળાકાર સપાટી બને છે જેની ત્રિજ્યા r છે. તો r ત્રિજ્યાની ગોળાકાર સપાટીના પૃષ્ઠનું ક્ષેત્રફળ બનશે 4 pi r square. ફરી પાછા એકવાર રાઉન્ડ ઇન્ટિગ્રેશન ds એટલે આના પર રહેલા ગોળાકાર સપાટી પર રહેલા તમામ ds પૃષ્ઠખંડનો સરવાળો અને બધા ds પૃષ્ઠખંડ ભેગા મળીને આખી ગોળાકાર સપાટી બનાવે છે. તો ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ 4 pi r square, જ્યાં r બરાબર ગોળાકાર સપાટીની ત્રિજ્યા, આવા કોઈ ખંડની ત્રિજ્યા લેવાની નથી. ચલો 4 pi r square કેન્સલ, તો બચ્યું q upon epsilon 0 કોના બરાબર phi, જ્યાં phi બરાબર ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છે. અરે આને જ તો કહીશું ગાઉસનો નિયમ. આ જ ઇક્વેશન કહેવાશે ગૌસ લો. જરા ધ્યાનથી જુઓ, phi બરાબર q upon epsilon 0. કોઈ કહેશે મને q શું છે? q એક બિંદુવત ચાર્જ છે અને તે ક્યાં આવેલો છે? તો કે બંધ પૃષ્ઠના સેન્ટર પર. શું આ સમીકરણમાં એવું કશે મેન્શન થાય છે કે આ q વીજભાર ગોળાકાર પૃષ્ઠની અંદર સેન્ટર પર જ છે? એવું આ ઇક્વેશનમાં કશે જોવા મળતું નથી. શું આ ઇક્વેશનમાં ગોળાકાર પૃષ્ઠની માહિતી આવે છે? એટલે કે શું બંધ પૃષ્ઠ ગોળાકાર જ હોવું જોઈએ?
આમાં કશે એના આકારનો ઉલ્લેખ આવતો નથી, એમાં કશે એની ત્રિજ્યાનો ઉલ્લેખ આવતો નથી. તો સ્વાભાવિક છે કે આ ગોળાકાર પૃષ્ઠ ગોળાકાર જ હોવું જરૂરી નથી. ગમે તે આકારનું પૃષ્ઠ હોય તો ફ્લક્સની વ્યાખ્યા અથવા ફ્લક્સનું ઇક્વેશન તો આ જ આવશે, phi બરાબર q/ε0. ઓકે, હવે q છે શું? q એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર. જો આ વીજભાર કશે અહીંયા હોતે તો પણ આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું જ આવતે. જો એ સપાટીની બરાબર નીચે હોતે તો પણ આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું જ આવતે, phi બરાબર q/ε0. પણ એ વીજભાર પૃષ્ઠની બહાર નહીં હોવો જોઈએ. જો પૃષ્ઠની બહાર હોય તો પૃષ્ઠની અંદર ઘેરાયેલો વીજભાર 0 છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0. અને આપણે એવું શીખ્યા છે કે આવા ક્ષેત્રમાં કશે પણ તમે બંધ પૃષ્ઠ રાખો તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે. કેમ 0? કેમ કે જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એટલી ક્ષેત્રરેખા બહાર નીકળે છે. દાખલ થતું ફ્લક્સ નેગેટિવ અને બહાર નીકળતું ફ્લક્સ પોઝિટિવ. જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એટલી જ બહાર આવે છે. તો જેટલું ઋણ ફ્લક્સ એટલું જ પ્લસ ફ્લક્સ. બેનો સરવાળો નેટ ફ્લક્સ આપશે તે હંમેશા શું આવશે? 0. કેમ? કેમ કે વીજભાર આમાં ઘેરાયેલો નથી. જો આમાં વીજભાર હોતે તો તેની ક્ષેત્રરેખા આમ નીકળતી હોતે, તો બધી બહાર નીકળતી હોય આની જેમ, તો એની સાથે ફ્લક્સ સંકળાયેલું હશે અને એ ફ્લક્સ ધન ફ્લક્સ હશે. કેમ ધન ફ્લક્સ? અહીંયા તમે જુઓ તો cos θ એમાં θ બરાબર 0 આવ્યો અને cos 0 +1 છે. જો મેં નેગેટિવ ચાર્જ મૂકેલો હોય તો ક્ષેત્રરેખા અંદર હોતે. અંદર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ, પણ ડેલ્ટા S તો બહાર જ. બે વચ્ચેનો એંગલ 180 અને જો θ 180 હોય તો cos 180 -1 થાય તો આ બધું આવશે નેગેટિવ. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શું આવશે? નેગેટિવ. બસ, તો ઇક્વેશન તો આ જ આવવાનું ને. બસ તમારે q ને મૂકવાનું છે પ્લસ કે q ને મૂકવાનું માઈનસ. જો q પ્લસ ઘેરાયેલો હોય તો ફ્લક્સ પ્લસ, અને જો વીજભાર નેગેટિવ ઘેરાયેલો હોય તો અહીં q ના બદલે માઈનસ q મૂકો તો ફ્લક્સ નેગેટિવ. કે આ છે આપણો ગાઉસનો નિયમ. હવે જે ગાઉસનો નિયમ છે એ ગાઉસના નિયમનું કથન શું બની શકે? તો આના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તે પૃષ્ઠ વડે, તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વીજભાર. મારે કુલ વીજભારને દર્શાવવું તો અહીંયા સિગ્મા મૂકી છે. ઘેરાયેલો કુલ વીજભાર. આ તો આપણે એક જ બિંદુ જ લીધું. માની લો કે હું એક અહીંયા લેતે, અહીંયા પ્લસ q લેતે, અહીંયા પ્લસ q લેતે, અહીંયા પ્લસ q લેતે, તો અંદર 3q હતો. તો મારે અહીં લખવું પડશે 3q. તો મારે અહીં લખવું જોઈએ 3q. ઓકે, એક જ આપણે બિંદુ વીજભાર લીધો એટલા માટે q છે. તો ફરી પાછા એકવાર, કોઈ પણ પૃષ્ઠ સાથે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વીજભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર બરાબર હોય છે. આ વિધાનને જ કહીશું ગાઉસનો નિયમ. ગાઉસ લો phi બરાબર સિગ્મા q/ε0. હવે ગાઉસના નિયમની સાથે સંકળાયેલી કેટલીક બાબતો, એમાં કેટલીકની તો આપણે ચર્ચા કરી. જેમ કે પહેલી બાબત, ગાઉસના નિયમમાં વપરાયેલું કોઈ પણ બંધ પૃષ્ઠ એના વડે ઘેરાયેલો વીજભાર સેન્ટરમાં જ હોય એવું જરૂરી નથી. પૃષ્ઠમાં ગમે ત્યાં અંદર હોઈ શકે. બરાબર. બીજી વાત કે પસંદ કરેલું ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરેલું બંધ પૃષ્ઠ એ ગોળાકાર જ હોવું જરૂરી નથી. કોઈ પણ આકારનું હોય તો પણ ગાઉસનો નિયમ એટલો જ સાચો છે. બીજું, ત્રીજી બાબતની એવી ચર્ચા કરવાની છે. માની લો કે મારી પાસે +q1 q2 q3 q4 અને q5 ચાર્જ છે. હું એક બંધ પૃષ્ઠ આ રીતે પસંદ કરું છું. હવે આની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર સિગ્મા q/ε0 એ ગાઉસના નિયમ પરથી લખી શકીએ. અને એની સાથે સંકળાયેલું ફ્લક્સની વ્યાખ્યા અનુસાર રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA થી પણ દર્શાવી શકાય. આ પણ ફ્લક્સ છે બંધ પૃષ્ઠ સાથેનું, આ પણ ફ્લક્સ છે બંધ પૃષ્ઠ સાથેનું. ઓકે, હવે તમે જરા ધ્યાનથી જુઓ કે આ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 1 2 3 4 5 પાંચે પાંચ વીજભારને કારણે સમાસ સ્વરૂપે હશે, એટલે કે રિઝલ્ટન્ટ હશે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર E ખાલી q1 q2 q3 ના કારણે નહીં હશે, બધાને કારણે હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુના પદમાં આવતું વિદ્યુત ક્ષેત્ર એ બધા વીજભારને કારણે આવશે. જ્યારે ડાબી તરફ સિગ્મા q જે છે
એ તો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર જ છે, Q2 Q3 અને Q4. તો આની અંદર જે સરવાળો લખીશું એ Q2 Q3 Q4 upon epsilon 0, અને આમ બાજુ જે લખીશું રાઉન્ડ ઇન્ટિગ્રેશન E.dA, એમાં વિદ્યુત ક્ષેત્ર બધાને કારણે હશે, એટલે કે પૃષ્ઠની અંદર આવેલા હોય કે પૃષ્ઠની બહાર, બધાની સાથે આ E સંકળાયેલું હશે, બધાને કારણે E વ્યાખ્યાયિત થયેલું હશે. મતલબ કે ગાઉસના નિયમમાં આ એક નાની સરખી ક્ષતિ છે, અને સાથે લઈને જ આપણે ચાલવાનું છે. આ બાબતને આપણે સ્વીકારીને આગળ ચાલવાનું છે કે જ્યારે તમે આ સમીકરણનો ઉપયોગ કરશો ત્યારે આ ફક્ત પૃષ્ઠ વડે ઘેરાયેલા વીજભારનો જ સમાવેશ કરશે, અને આ એના સિવાયના બધા જ વીજભારો માટે પણ સાચું હશે, લાગુ પડશે. ઓકે, આ થયું ગાઉસના નિયમ સાથે સંકળાયેલી બાબત. હવે ગાઉસના નિયમને વ્યાખ્યાયિત કરવા માટે જે પૃષ્ઠ વાપરેલું છે એ પૃષ્ઠને કહીશું ગાઉસિયન પૃષ્ઠ. એને કહીશું ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સરફેસ. ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સરફેસ. ઓકે, ચોથી બાબત, ગાઉસનો નિયમ એ સમમિતિવાળા તંત્ર માટે બહુ સરળતાથી લાગુ પાડીને ફ્લક્સ શોધી શકાય છે, અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ઇક્વેશનનો ઉપયોગ કરીને શોધી શકાય છે. હવે સમમિતિવાળું તંત્ર એટલે કે માનો કે એક અનંત લંબાઈની સુરેખા છે, અથવા તો એક અનંત લંબાઈનો તાર છે. તાર પર મેં +q વીજભાર વિતરિત કરેલો છે. હવે આવા તંત્રને આપણે સમમિતિવાળું તંત્ર કહીશું. પણ જો આમ વક્રાકાર તાર હોય અને એના પર વીજભાર વિતરિત કરેલો હોય તો એ સમમિતિવાળું તંત્ર નહીં કહેવાશે. બરાબર છે? ઓકે, બીજું, માનો કે મારી પાસે એક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠ આમ અનંત સુધીનું છે, બધી બાજુ આમ મોટું પૃષ્ઠ છે, અનંત વિસ્તારવાળું. ઓકે, તો એના પર જો હું વીજભારને વિતરિત કરું તો એ સમમિતિવાળું તંત્ર કહેવાશે. ઓકે, અથવા જો એક ગોળો પસંદ કરું અને ગોળાની સપાટી પર હું નિયમિત રીતે વીજભારનું વિતરણ કરું તો એ પણ આપણા માટે સમમિતિવાળું પૃષ્ઠ કહેવાશે, અથવા સમમિતિવાળું વીજભારનું વિતરણ કહેવાશે. તો આવા બધા તંત્રો માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો આ સમીકરણનો ઉપયોગ કરીને ગાઉસના નિયમને લાગુ પાડી બહુ સરળતાથી શોધી શકાય. ઓકે, આ છે ગાઉસનો નિયમ, તેની સાથે સંકળાયેલી કેટલીક બાબતો. તો હવે પછી જોઈશું આપણે ગાઉસના નિયમની એક એપ્લિકેશન. ઓકે, ગાઉસના નિયમની એપ્લિકેશન જોઈએ. જો સમજો મારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, જેની તીવ્રતા E જેટલી છે, અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં હું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ એટલે કે બંધ નળાકાર પૃષ્ઠ હું પસંદ કરીશ. એ નળાકાર પૃષ્ઠ કે જેની આ સપાટીનું ક્ષેત્રફળ સમજો A1 જેટલું છે, આનું ક્ષેત્રફળ A2 જેટલું છે. સમમિતિના આધારે કહી શકીએ કે આ બંને સપાટીના ક્ષેત્રફળ સરખા જ હશે, A1 બરાબર A2. અને ત્રીજી સપાટી એટલે આ નળાકાર સપાટી, અને નળાકાર સપાટીનું ક્ષેત્રફળ A3 છે. હવે પસંદ કરેલું પૃષ્ઠ એ બંધ પૃષ્ઠ છે, પણ એનો આકાર નળાકાર છે. નળાકાર પૃષ્ઠની અંદર કશે વીજભાર નથી, વીજભાર હશે તો બહાર, જેની ક્ષેત્રરેખા આમ નીકળેલી છે. ઓકે, તો આ જે પૃષ્ઠનું ક્ષેત્રફળ A1 જેટલું છે, એનો પૃષ્ઠ સદિશ આ તરફનો હશે A1 વેક્ટર, બહાર તરફનો, અને આનો પૃષ્ઠ સદિશ આ તરફનો હશે E2 વેક્ટર, એ પણ બહાર તરફનો. કદ ઘેરે છે તો પૃષ્ઠ સદિશ હંમેશા બહાર તરફ, અને આ સપાટીનો પૃષ્ઠ સદિશ જે તે બિંદુ પાસે આ દિશામાં હશે, અહીંયા હોય તો આ દિશામાં હશે, જો નળાકાર સપાટી પર અહીં હોય તો આ બાજુ હશે. આમ સપાટી પર પૃષ્ઠ સદિશો હશે. ઓકે, કોઈ પણ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે E.A. પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ1 બરાબર E.A1 બરાબર E.A1, અને E આ તરફની દિશામાં છે, A1 આ તરફ છે, બે વચ્ચેનો એંગલ 180 તો cos 180 આવશે, અને cos 180 -1 તો E.A1 E.A1 થશે. આટલું ફ્લક્સ આ પૃષ્ઠ સાથે સંકળાયેલું છે. બીજા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ2 બરાબર E.A2 બરાબર E.A2, બે વચ્ચેનો એંગલ E પણ આ તરફ અને E2 પણ આ તરફ, બે વચ્ચેનો એંગલ 0, અને cos 0 બરાબર 1 E.A2 આવશે.
phi2 ત્રીજી સપાટી એટલે નળાકાર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ phi3 બરાબર E ડોટ A3 બરાબર આવશે EA3 cos 90 કેમ કે બે વચ્ચે એંગલ 90 E ની દિશા આ તરફ A ની દિશા આ તરફ બે વચ્ચેનો ખૂણો 90 cos 90 0 તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 માટે નેટ ફ્લક્સ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું phi1 plus phi2 plus phi3 phi1 બરાબર -EA1 plus phi2 બરાબર EA2 અને પ્લસ phi3 બરાબર 0 તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 કારણ કે A1 બરાબર A2 છે અનુપૃષ્ઠ અને અનુપૃષ્ઠનું ક્ષેત્રફળ સરખું તો જો A1 બરાબર A2 હોય તો -EA1 plus EA1 is equal to 0 તો આની સાથે સંકળાયેલું કોઈ ફ્લક્સ 0 અરે જો તમે ગાઉસના નિયમનો ઉપયોગ કરતે તો સીધું phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0 લખતે સિગ્મા q એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વીજભાર આની અંદર ઘેરાયેલો વીજભાર 0 છે તો 0 ના છેદમાં એપ્સિલોન 0 બરાબર 0 સિમ્પલ આ બધું કરવાની જરૂર જ નહીં હતી સીધું phi બરાબર 0 કેમ કે આપણે પસંદ કરેલી વ્યવસ્થા સમમિતિવાળી છે તો બહુ સરળતાથી આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ફ્લક્સ નક્કી કરી શકીએ તો phi બરાબર 0 બનશે ઓકે ચાલો હવે માની લો કે હું એક સમઘન પસંદ કરું છું અને આ સમઘનના બરાબર સેન્ટર પર મેં q વીજભાર મૂકેલો છે તો એની સાથે સંકળાયેલું સમઘન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર q upon એપ્સિલોન 0 થશે કહી શકાય શું આ ફ્લક્સ દરેક સપાટી સાથે સરખું સંકળાયેલું હશે એટલે કે હું જો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માંગુ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi dash બરાબર સમમિતિના આધારે કહી શકો કે જો આ સમઘન હોય તો આ પાછળવાળી અને આમ બાજુ તમામ 6 એ 6 સપાટી સમાન ક્ષેત્રફળવાળી હશે તમામ 6 એ 6 સપાટીથી q વીજભાર સરખા અંતરે ગોઠવાયેલો હશે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમામ 6 એ 6 ના ભાગે જે આવશે તે સમાન હશે તમામ 6 એ 6 નું ક્ષેત્રફળ સમાન છે તો તમામ 6 એ 6 સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું હશે આખાની સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે તો આપણે માત્ર એક પૃષ્ઠ લઈએ એક પૃષ્ઠની સાથે કુલ ફ્લક્સનો છઠ્ઠો ભાગ સંકળાયેલો છે એટલે કે 5/6 બરાબર આવશે q upon 6 એપ્સિલોન 0 કોઈ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ બનશે q upon 6 એપ્સિલોન 0 ઓકે ચલો બીજું માની લો કે આની અંદર સાથે હું એક -q ચાર્જ મૂકી દઉં એક +q ચાર્જ અને બીજો એક -q ચાર્જ છે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ સમગ્ર સમઘન સાથે કેટલું હશે તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે કેમ 0 હશે કારણ કે phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0 અને સિગ્મા q એટલે +q - q upon એપ્સિલોન 0 બરાબર 0 બનશે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 બનશે ઓકે એટલે જ તો આપણે q ના બદલે સિગ્મા q લખીએ છીએ સિગ્મા q સૂચવે છે વિદ્યુત ભારોનો વૈજિક સરવાળો જે પૃષ્ઠ વડે ઘેરાયેલા હશે જો મેં અંદર એક +q અને બીજો એક -q લીધો હોય તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 કારણ કે આની અંદરનો નેટ ચાર્જ 0 છે ઓકે ચલો બીજું માની લો કે એક સમઘન છે સમઘનના આ શિરોબિંદુ પર મેં q ચાર્જ મૂકેલો છે એક શિરોબિંદુ પર તો આની સાથે ફ્લક્સ સંકળાયેલું હશે કે નહીં આની સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું હશે તે આપણે શોધવાનું છે ઓકે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર શોધવાનું છે શું ગાઉસનો નિયમ લાગુ પાડી શકાય ગાઉસનો નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે વીજભાર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય શું અહીં વીજભાર શિરોબિંદુ પર મૂકેલો છે એ પૃષ્ઠની અંદર કહેવાય ના એ પૂરેપૂરો ઘેરાયેલો કહેવાશે નહીં જો તમારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો એને કોઈક રીતે ઘેરવું પડે તો જરા ધ્યાન કરજો હું
જેવા મેં આ સમઘન પસંદ કરેલા છે એવા જ બીજા કેટલાક સમઘન ગોઠવું છું અને સમમિતિના આધારે એને ઘેરવાનો પ્રયત્ન કરું છું. તો એક મેં અહીંયા ગોઠવ્યું. શું ઘેરાઈ ગયો? ના, હજી ઘેરાયો નથી, હજી પણ એ બહાર છે. ઓકે, તો હું બીજું આની આગળ એક ગોઠવું છું. ઓકે, આની આગળ એ જ પ્રમાણે આની આગળ પણ એક ગોઠવી દઉં છું. આમ કરીને મેં 1 2 3 ને 4 પૃષ્ઠ તો ગોઠવી દીધા. શું હજી 4 પૃષ્ઠ સોરી 4 સમઘન ગોઠવવાથી ક્યુ વીજભાર ઘેરાયો? ના, હજી પણ અડધો ભાર છે, ઉપર છે. તો મારે બીજા 4 ઉપર ગોઠવવા પડે. તો હું એકને અહીંયા ગોઠવું છું. ઓકે, એક ઉપર મેં ગોઠવી દીધું. બીજું એક બાજુમાં ગોઠવી દઉં છું. ઓકે, હજી પણ આ ભાગ ઘેરવાનો બાકી છે, મતલબ કે હજી બીજા 2 મારે આમ ગોઠવવા પડશે. ઓકે, હવે મેં આ વીજભારને 8 સમઘન ગોઠવીને ઘેરી દીધો. 1 2 3 4 5 6 7 અને 8. 4 આગળ અને 4 પાછળ. તો આખા 8 સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર q upon epsilon 0. તો એકની સાથે સંકળાયેલું ફ્લક્સ phi dash બરાબર phi by 8 થશે, બરાબર q upon 8 epsilon 0 બનશે. q upon 8 epsilon 0 બનશે. જરા જુઓ, હવે એક મોટું સમઘન કયું બનશે? આ એક સપાટી થઈ ગઈ, બિલકુલ સામેની એના જેવી બીજી આ સપાટી, એક આમ બાજુની સપાટી આ સોરી આ, અને એક પાછળની સપાટી, એક નીચેની સપાટી આ, અને બીજી એક ઉપરની સપાટી. ઓકે, આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ આમ સમઘન જ બન્યું ને. સમઘન વડે મેં q ચાર્જને ઘેરી લીધો અને એ સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર q upon epsilon 0. પણ આપણે તો એમાંથી ખાલી એક સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ. આ ફ્લક્સ કેટલા સાથે સંકળાયેલું છે? 8 સમઘન સાથે. તો સમમિતિના આધારે એકની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર phi dash બરાબર phi upon 8 q upon 8 epsilon 0 બનશે. ઓકે, એ જ રીતે તમે આ પૃષ્ઠ પર વીજભારને અહીંયા બી ગોઠવી શકો. જો અહીંયા ગોઠવશો q ચાર્જ, અહીંયા નહીં હોય, અહીંયા હોય, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે તમારે આવા કેટલા પૃષ્ઠ દોરવા જોઈએ? કેટલા સમઘન દોરવા જોઈએ? તો કે 2 અને 2 બીજા આ બાજુ. ઓકે, જો આ રીતે તમે દોરી દેશો તો ઘેરાઈ જશે, અને ઘેરાશે એટલે એકની સાથે સંકળાયેલું ફ્લક્સ q upon epsilon 0. તો એવા 4 છે, તો 4 માંથી ખાલી એકની સાથે સંકળાયેલું ફ્લક્સ q upon 4 epsilon 0. આમ જુદા જુદા સ્થાન પર સમઘનના શિરોબિંદુઓ પર કે બાજુ પર કે સાઈડ પર માની લો કે હું અહીંયા ગોઠવી દઉં, એક બાજુની સપાટી પર ગોઠવી દઉં, સપાટીના મધ્ય બિંદુ પર, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો કે હું આ રીતે 2 જો પૃષ્ઠ લઈ લઉં તો ઘેરાઈ જશે, અને ઘેરાશે એટલે સંકળાયેલું ફ્લક્સ બનશે q upon epsilon 0. તો એકના ભાગે આવતું ફ્લક્સ બનશે phi dash બરાબર q upon 2 epsilon 0. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો એ જ પ્રમાણે માની લો કે મારી પાસે એક નળાકાર છે, એક તરફથી ખુલ્લો છે અને એક તરફથી બંધ છે, જેની લંબાઈ l જેટલી છે, જેની વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ a જેટલું છે, જેના ખુલ્લા છેડાના કેન્દ્ર પર મેં q વીજભાર મૂકેલો છે. તો આ નળાકાર ખુલ્લા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે એ મને જોઈએ છે. તો હું ગાઉસના નિયમનો ઉપયોગ કરીશ, અને ગાઉસના નિયમ માટે આ વીજભારને મારે કોઈક રીતે ઘેરવાનો. હવે ઘેરવાનો એવી રીતે કે હું સમમિતિના આધારે નક્કી કરી શકું. તો જેટલો નળાકારનો આ ખુલ્લો ભાગ આવો છે એવો જ ભાગ હું આ બાજુ પસંદ કરી લઉં અને એને બંધ કરતો. આ લંબાઈ પણ બનશે n, આનું ક્ષેત્રફળ પણ બનશે a. તો આખો એક નળાકાર બની ગયો. આપણને જોઈએ છે ખાલી આટલા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ. આની સાથે આપણે આખા સાથે સુધી કરીએ. જો આખા સાથે સંકળાયેલું ફ્લક્સ ગાઉસના નિયમ અનુસાર q upon epsilon 0 જેટલું હશે. તો આ ને આ બંને પરિમાણની દ્રષ્ટિએ સરખા. તો આખાની સાથે q upon epsilon 0, તો એકની સાથે q upon 2 epsilon 0 બનશે. આમ કોઈ પણ તંત્ર તમને આપેલું હોય, વીજભાર આપેલો હોય, બસ વીજભારને જે તે પૃષ્ઠ વડે ઘેરવાનું.
ઘેરીને યોગ્ય રીતે નક્કી કરવા. આ થઈ ગાઉસના નિયમની કેટલીક એપ્લિકેશન. અને હવે આપણે જોઈશું પછીના લેક્ચરમાં ઉદાહરણ એટલે કે ઇલુસ્ટ્રેશન 1.11. ઓકે, થેન્ક યુ.